નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી બીબી એનપીબી હિરપરા કન્યા વિદ્યાલયમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 11 સંસ્કૃત વિષયમાં ગદ્ય 15 નન્નું વર્ણિતો અસી અથવા એને કેવું કરે છે, રંગે છે, એટલે કે ખરેખર તું વર્ણવાયો છો, જે શ્લેષ અલંકાર પ્રયોજી અને પાઠની અંદર ખૂબ જ હાસ્ય છે એ ઉત્પન્ન કરવામાં આવેલું છે. આપણે આગળના વિડિયાની અંદર એને થોડુંક અનુવાદ છે અભ્યાસ કર્યો હતો કે વિદૂષક છે એને ચેટી છે એ રંગે છે. ચેટી છે વિદૂષકને શું કહે છે કે તમે જે વિવાહના કારણે જે માંગલિક પ્રસંગમાં ગયા હતા અને જાગરણના કારણે જેમ ઊંઘતા હોય એ રીતે તમે અહીંયા ઊભા રહો, હું તમને રંગું. અહીંયા વિદૂષક છે એને એમ થાય છે કે ખરેખર ચેટી છે એ મારું વર્ણન કરશે, પરંતુ અહીંયા પાઠની અંદર જે શ્લેષ અલંકાર પ્રયોજી અને ચેટી છે એ રંગવાના અર્થની અંદર એને રંગે છે. એટલે કે તમાલ વૃક્ષના જે પાંદડા છે એનો જે રસ છે એ રસથી એનું મુખ છે એને કાળું કરે છે. અને જ્યારે એને પાંદડા છે હાથમાં મચોડે છે, મસળે છે અને જે રસ નીકળે છે એ રસથી એને રંગવા માટેનો અભિનય કરે છે. અહીંયા નાયક અને નાયિકા એટલે કે નાયક છે એ જીમૂતવાહન છે અને નાયિકા છે મલયવતી છે, એ બંને વિદૂષકને જુએ છે. આટલે સુધી આપણે અનુવાદ જોયું હતું. હવે અહીંથી છે ફરી પાછું આપણે અનુવાદ શીખવા પ્રયત્ન કરીએ તો નાયક છે એ કહે છે કે વયસ્ય ધન્ય ખલુ અસી અસ્માસુ તિષ્ઠતુ ત્વમ એવમ વર્ણયસી. અહીંયા નાયક છે એ વિદૂષકને કહે છે કે વયસ્ય એટલે મિત્ર, કે મિત્ર તું ખરેખર છે એ ધન્ય છે. શા માટે કે છે? અસ્માસુ તિષ્ઠાસુ, કે અમે હોવા છતાં શું કરે છે કે અમે હોવા છતાં તને શું કરે છે? વર્ણયશે એટલે કે વર્ણવે છે. શા માટે આવું કહે છે? કે નાયક છે એને નાયિકા છે એ બંને બેઠા હોય છે, એની હાજરી હોવા છતાં અહીંયા જે ચેટી છે એટલે કે ચતુરિકા છે એ વિદૂષકને વર્ણવે છે. ચેટી કે છે તમાલ રસેન વિદુકસ્ય મુખમ કાલી કરોતી. ચેટી છે શું કરે છે? તમાલ રસના જે વિદુષક્ય એટલે કે રસ વડે વિદૂષકનું મુખમ એટલે કે મુખ કાલી કરોતી એટલે કાળું કરે છે. ચેટીએ શું કર્યું? તમાલ રસના પાંદડાને મસળા, એમાંથી જે રસ નીકળ્યો એ રસ વડે વિદૂષકનું મુખ છે ને કાળું કર્યું. નાયિકા નાયકસ્ય મુખમ દૃષ્ટવા સ્મિતમ કરોતી. નાયિકા છે શું કરે છે? નાયકનું મુખ દૃષ્ટવા એટલે જોઈને સ્મિતમ કરોતી એટલે કે હસે છે, સ્મિત કરે છે. વિદૂષક ચેટી કિમ ત્વયા કૃતમ. વિદૂષક છે અને હવે ખબર પડે છે એટલે કે છે કે ચેટી કિમ એટલે શું, ત્વયા એટલે તે, કૃતમ એટલે કર્યું, તે આ શું કર્યું? ત્યારે ચેટી કે છે નન્નું વર્ણિતો અસી એટલે કે ખરેખર, નન્નું એટલે ખરેખર, વર્ણિતો એટલે કે વર્ણવાયા અને અથવા રંગાયા છો. અહીંયા વર્ણન કરવામાં આવેલું નથી પણ શું કરવામાં આવેલું છે? રંગવામાં આવેલા છે. અહીંયા આપણા પાઠનું શીર્ષક આવી ગયું નન્નું વર્ણિતો અસી એટલે કે ખરેખર તમે વર્ણવાયા અથવા રંગાયા છો. વિદૂષક હસ્તેન મુખમ પ્રજૃમ્ય હસ્તમ દૃષ્ટવા સરોષમ દંડકાષ્ટમ ઉદ્યમ આહા દાસ્યાપુત્રી રાજકુલમ ખલુમ એતત. અહીંયા શું કરે છે? હસ્તે ન એટલે કે હાથથી મુખમ પ્રમૃજ્ય એટલે કે મુખ પ્રમૃજ્ય એટલે લૂછીને, હાથથી મુખ લૂછીને, હસ્તમ દૃષ્ટવા હાથ જોઈને, સરોષમ રોષ સાથે, દંડકાષ્ટમ ઉદ્યમ એટલે કે લાકડી છે એને ઉગામે છે અથવા ઉપાડે છે. કારણ કે પોતાના મુખ ઉપર હાથ ફેરવે છે તો શું જોવા મળ્યું હશે? કાળો રંગ. શેનો છે? એ તમાલપત્ર છે, એ તમાલ રસના પાંદડાનો. એ પાંદડામાંથી જે રસ નીકળે છે એટલે કે તમાલપત્રના પાંદડાના રસથી મુખ એનું કાળું જોવે છે એટલે લાકડી છે એને ઉગામે છે. આહા
દાસીપુત્રી રાજકુલમ ખલુ મેતબ, કે ખરેખર આ રાજમહેલ છે. શા માટે વિદૂષક કહે છે કે અહીંયા નાયક અને નાયકની હાજરી છે અને આ હાજરીમાં તે મારી સામે આવું કર્યું. કેમ તે કરીશ હતી? આ હું તારું શું કરીશ? કિમ એટલે શું? તે એટલે તારું કરીશ એટલે કરીશ. હું તારું શું કહીશ? નાયકમ નિર્દૃશ્ય એટલે નાયકને બતાવીને. હો એટલે અરે યુવયો હો પુરતઃ એવ અહમ દાસ્યા પુત્રા ખલીકૃત. અરે યુવયો હો એટલે તમારી બંનેની. કોની બંનેની? એટલે કે જે જીમૂત વાહન અને મલયવતી એટલે કે નાયક અને નાયિકા છે એને કહે છે કે તમારા બેની આગળ જ, પુરત એટલે આગળ, મને દાસી પુત્રએ ખલ્લીકૃતમ ખરેખર શું કર્યો? એને કલંકૃત કરી નાખ્યો. તત્કિમ મહમ ઇહ સ્થિતેન, તો મારા, મમ એટલે મારા, તો મારા અહીં ઊભા રહેવાથી શું ફાયદો થશે? શું કહે છે કે તો મારા અહીંયા રહેવાથી શું ફાયદો થશે? અન્ય તો ગમિષ્યામી તાવત એટલે કે અહીંયા હું બીજે જતો રહીશ. ગમિષ્યામ એટલે જતું રહેવું. નિષ્ક્રાંતિ એટલે જાય છે. અહીંયા વિદૂષક છે એને શું કરે છે કે પોતે દાસી પુત્ર છે એ દાસી પુત્રીને કહે છે કે તે મારું મુખ છે નાયક અને નાયિકાની સમક્ષ કર્યું. ખરેખર શું આ રાજમહેલ છે? હવે મારે અહીંયા નાયક એટલે નાયિકા એટલે કે જે જીમૂત વાહન અને મલયવતી છે એની સામે મારે ઊભું રહેવું કેવી રીતે? એમ કરીને હું હવે બીજે જઈશ એમ કરીને ત્યાંથી એ નીકળી જાય છે. ચેટી સત્યમ ખલુ કુપિતો મેં આર્ય આત્રે. ચેટી છે મનમાં કહે છે, પોતે વિચારે છે ખરેખર આર્ય આત્રેય એટલે કે આર્ય આત્રેય ખલુ એટલે સાચે જ, કુપિતો મેં એટલે મારા ઉપર ગુસ્સે થયા છે. યાવત અનુગમ્ય પ્રસાદ ઇસ્યામી. યાવત એટલે ત્યારે, અહીંયા શબ્દ આપણે લેવાનો છે ત્યારે, કે જેથી હું અનુગમ્ય એની પાછળ જઈને પ્રસાદિશ્યામી એટલે એને પ્રસન્ન કરીશ. કે લાવ હવે હું એની પાછળ જાઉં અને એને પ્રસન્ન કરું. ગંતિમ ઈચ્છતી એટલે કે એ જવા ઈચ્છે છે. નાયિકા હજે ચતુરિકે કથમ મામ એકાકીનમ મુજ્જિત્વા ગચ્છસી. કે દાસી ચતુરિકે કોને કહે છે? દાસી ચતુરિકા એટલે કે જે ચતુરિકા છે એ જ ચેટી છે. શું કહે છે? જે ચેટી છે એ જ ચતુરિકા છે. કથમ એટલે કે કેવી રીતે? કેમ? મામ એકાંકી મને એકલી, એકાંકીને એટલે એકલી, મુજિત્વા એટલે છોડીને, ગચ્છતી એટલે જાય છે. અલી ચતુરિકા મને એકલી છોડીને કેમ જાય છે? ચેટી નાયકમ ઉદ્દેશ્ય સસ્મિતમ. અહીંયા ચેટી છે એટલે ચતુરિકા છે એ નાયકને ઉદ્દેશીને સ્મિત સાથે કહે છે. શું કહે છે? કે એવમ એકાંકીનમ ચિરમ ભવ, કે તમે પણ ચિરમ એટલે લાંબા સમય સુધી, એવમ એકાંકીન એટલે એકલા રહો. અહીંયા ચેટી છે એટલે ચતુરિકા છે એ નાયકની સામે સ્મિત કરીને કહે છે કે જેથી તમે પણ લાંબા સમય સુધી એકલા રહો. ઇતિ નિષ્ક્રાંતા એ પ્રમાણે એ નીકળી જાય છે. કોણ નીકળી જાય છે? ચેટી. ક્યાં જાય છે? કે જે વિદૂષક છે પોતે રોષે ભરાય અને જતા રહે છે ત્યાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાઠની અંદર ખૂબ જ હાસ્યસભર એક પ્રસંગ મૂકી અને પાઠને એક ચમત્કારિક હાસ્ય છે જન્માવા માટે અહીંયા પ્રયત્ન કરેલો છે. કોને પ્રયત્ન કરેલો છે? હર્ષવર્ધન કવિએ, કે જેને પોતાનું નાગાનંદમ નામનું નાટક હતું એ ત્રીજા અંકમાંથી આ હાસ્ય પ્રસંગ લઈ અને આપણી સમક્ષ મૂકેલો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા એનું અનુવાદ છે પૂર્ણ કરીએ છીએ. આપણે આગળ એનું સ્વાધ્યાય ઉપર એક નજર કરીએ તો અધોલિખિતભ્ય વિકલ્ભ્ય સમુચિતમ ઉત્તરમ ચિનુત. શું આપેલો છે? કે જે વિકલ્પો આપેલા છે એમાંથી આપણે સાચો વિકલ્પ છે પસંદ કરીને લખવાનો છે. ચેટી કસ્ય મુખમ કાલી કરોતી નાયકસ્ય નાયિકા વિદુકસ્ય
ને મર્કટસ્ય. કયો આવશે? ગ. વિદુકસ્ય. કસ્ય વૃક્ષસ્ય પલ્વરસેન ચેટી વિદુકસ્ય મુખમ વર્ણયતિ. શું કયા રસથી કરેલું હતું? ચંદનથી નહોતું કરેલું. પીપલસ એટલે કે પીપળના રસથી નહોતું કર્યું. અને કોને કરેલું હતું? કુર્બકસ્ય, એનાથી પણ કરેલું નહોતું. તમાલસ્ય. શું આવશે? ખ. તમાલસ્ય. વિદુષક આત્માનમ કીદૃશમ મન્યતે. વિદુષક છે એ પોતાની જાત છે ને કેવી રીતે માનતા હતા? ચતુરમ, દર્શનીયમ, મૂઢમ અને ચપલમ. ખ આવશે દર્શનીયમ એટલે દેખાવડો. ચોથો વિકલ્પ છે યદા ચેટી વિદુષકમ વર્ણયતિ તદા સહ કીદૃશ તિષ્ઠતિ. પ્રસન્ન, કુપિત, નિમિલિતાક્ષ અને સંતપ્ત. ચોથા વિકલ્પની અંદર શું આવશે? નિમિલિતાક્ષ એટલે કે આંખો મીચીને ઊભા છો એવા. જ્યારે આંખો મીચીને ઊભા છે ત્યારે જ એને શું કરે છે? વર્ણવે છે. નીચે એના 4 સંદર્ભ આપેલા છે. પહેલો સંદર્ભ છે એતતે મુખમ નંદન ઉદ્યાનમ અન્યત કેવલમ વનમ. કે ખરેખર આ તારું મુખ છે એ નંદનવન સમાન છે, બાકી બધું જંગલ. એટલે બાકીનું બધું અથવા કેવળ જંગલ છે. કોણ કહે છે અહીંયા? જે નાયક છે જીમૂત વાહન એ નાયિકા મલયવતીને કહે છે. અસ્માકમ અપી મધ્યે દર્શનીયો જન તેવ. કે એના માટે પૂછે કે અસ્માકમ, જો અસ્માકમ અપી આપણી વચ્ચે પણ, મધ્ય એટલે વચ્ચે, દેખાવડો માણસ છે જ. અહીંયા આ વાક્ય છે એ કોણ કહે છે? વિદુષક છે એ કહે છે. એનો મિત્ર છે મલકવતી સાથે જે એની સખી ચેટી બેઠેલી હોય છે એ ચેટીને કહે છે. આર્ય અહમ ત્વામ વર્ણયામી. અહીંયા કે છે કે આર્ય હું તમને વર્ણવીશ. વર્ણવીશ શબ્દને બદલે અહીંયા આપણે કયો લેશો? રંગીશ. કોણ કહે છે આ વાક્ય? ચેટી છે એ વિદુષકને કહે છે. એવમ એકાકીનમ ચિરમ ભવ. એટલે કે તમે પણ લાંબા સમય સુધી એકલા રહો. આ વાક્ય છે એટલે કે જે ચતુરિકા છે એટલે કે ચેટી છે એ નાયક જીમૂત વાહનને કહે છે. ક્યારે કહે છે? કે જે પોતે વિદુષકની પાછળ જતી રહે છે ત્યારે નાયિકા છે કહે છે કે મને એકલે મૂકીને ક્યારે જાય છે? ત્યારે ચેટી છે એ પોતે કહે છે. અહીંયા ચેટીનું નામ છે ચતુરિકા છે અને એની ઉક્તિની અંદર પણ એની ચતુરાઈની ઝલક છે એ આપણે જોવા મળે છે. નીચે ગુજરાતી પ્રશ્ન આપેલા છે કે નીચેના પ્રશ્નોનો માતૃભાષામાં જવાબ આપો. વિદુષક મોડા આવવાનું શું કારણ આપે છે? વિદુષક શું કહે છે? કે વિવાહના માંગલિક મહોત્સવમાં જે બધા વિદ્યાધરો મદ્યપાન કરતા હતા એ કરતા જોવા માટે એટલે કે મહેફિલને જોવાના કુતૂહલથી હું આટલો મોડો થયો છું. બીજો પ્રશ્ન છે નાયક મલયવતીના મુખની કઈ રીતે પ્રશંસા કરે છે? અહીંયા જે નાયક છે એ મલયવતીના મુખની, કે તમે જે તમારું મુખ છે એ કેવું છે કે 2 ગાલની કાંતિ વડે એટલે કે ચંદ્રને જીતીને અત્યારે તાપને કારણે તમારું લાલ મુખ થઈ ગયું છે અને તે ચોક્કસપણે કમળને જીતવા ઈચ્છે છે. અને ત્યારે તમારું મુખ છે એ તો સ્વર્ગનું એટલે કે નંદનવન સમૂહ છે, બાકીનું કેવળ જંગલ. ત્રીજું છે વિદુષકના મુખનું વર્ણન કરતી વખતે દાસી તેને કેવી રીતે બેસી રહેવા કહે છે? અહીં વિદુષકના મુખનું વર્ણન કરે છે ત્યારે દાસી એટલે કે ચેટી કહે છે કે તમે જાગરણને લીધે ઊંઘતા હોય અથવા અડધી મીચેલી આંખોવાળા તમે રૂપાળા એવા એમનેમ જ ઊભા રહો. દાસી વિદુષકના મુખનું વર્ણન સી રીતે કરે છે? કે દાસી છે એ વિદુષકના મુખનું વર્ણન કરતી વખતે કહે છે કે વાદળી અને એટલે કે ભૂરા રસ જેવા જે તમાલ વૃક્ષના પાંદડા છે એના રસનો ઉપયોગ કરી અને એનું મુખ છે એને શું કરે છે? રંગી નાખે છે, કાળું કરી નાખે છે. પોતાનું મુખ કાળું છે એમ જાણીને વિદુષક શું કહે છે? વિદુષકને ખબર ના હતી
પણ જ્યારે એને ખબર પડે છે કે મને ખરેખર રંગાયા છે, ત્યારે પોતાના મુખ ઉપર હાથ ફેરવે છે, હાથમાં કાળો રસ આવે છે, જોઈને પોતે રોષે ભરાય છે, લાકડી ઉગામીને કહે છે કે અરે દાસી પુત્રી, ખરેખર આ રાજમહેલ છે, હું તારું શું કરું? કારણ એમ કરીને પોતે નાયક પાસે જાય છે અને કહે છે કે તમારા બંનેની આગળ જ મને આ છોકરીએ કલંકિત કર્યો છે, તો હવે મારે અહીંયા રહેવાથી શો ફાયદો? એમ કરીને કહે છે કે હવે હું બીજે જઈશ. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જે અહીંયા પાત્રો આપેલા છે એ પાત્રો જો કોણે કહે છે કે જે આપણા પેપર સ્ટાઇલની અંદર આવતું નથી. અને છેલ્લે સમીક્ષાત્મક નોંધ આપેલો છે 5મો ક્વેશ્ચન કે પાઠમાં વ્યક્ત થતો હાસ્યરસ. જે તમે અનુવાદ શીખશો, અનુવાદ આવડશે એટલે પાઠનો હાસ્યરસ છે તમે જાતે જ મૌલિક શબ્દની અંદર લખી શકશો. એ જ રીતે ચેટીએ કરેલી વિદૂષકની છેતરપિંડી એ પણ તમે સારી રીતે લખી શકશો. વિદ્યાર્થી મિત્રો, ખાસ છે અનુવાદ ઉપર છે તમે ભાર આપજો કે જેથી તમને સમીક્ષાત્મક નોંધ, સંદર્ભ અને પાઠના પ્રશ્નોના જવાબ આપવામાં મજા આવે, સરળતાથી લખી શકો અને પોતાના વિસ્તૃત પ્રશ્નોના જવાબ વધારે સારી રીતે કવર કરી શકશો. આભાર.